એક અગત્યની થિયરી માટે ચર્ચા કરીએ તો જેટ્સેવ અથવા સેટજેવ. જેટ્સેવ અથવા સેટજેવ પ્રકારના વૈજ્ઞાનિક નામ પરથી આ પ્રમાણેની થિયરીનું નામ પડેલું છે. એમાં એક નિયમ આપેલો છે અને એના ઉપરથી એકાદ બે એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે જોઈએ કે ધારો કે નિયમ શું કહેવા માંગે છે કે પ્રબળ બેઝની વિલોપન નિપજ, પ્રબળ બેઝ જે છે એ વિલોપન પ્રકારની નિપજ આપે છે. એટલે કે પ્રબળ બેઝની વિલોપન નિપજ મુખ્યત્વે વધુમાં વધુ વિસ્થાપિત આલ્કીન છે. એટલે બને ત્યાં સુધી વિલોપન પ્રકારની નિપજમાં આલ્કીન પ્રાપ્ત થાય છે જે દ્વિબંધ ધરાવે છે. અથવા જો આલ્કિલ હેલાઇડમાંની પ્રક્રિયામાંથી બે આલ્કીન મળતા હોય તો બંને પૈકી દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હોય તે વધુ સ્થાયી થશે. આલ્કિલ સમૂહ એટલે ધારો કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય એને આલ્કિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં આખા નિયમને ટૂંકમાં કહેવું હોય તો ઓછા હાઇડ્રોજન પરમાણુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન વધુ પરમાણુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર થશે. એ જેટ્સેવ અથવા સેટજેવ નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ કે 2 બ્રોમોબ્યુટેન, આ 2 બ્રોમોબ્યુટેન માટેનું સ્ટ્રક્ચર છે. CH3 અહીંયા સિગ્મા બંધ આવશે, CHBr. તો CH3 સિગ્મા બંધ CH, સિગ્મા બંધ CH2 CH3 કે જેમાં 4 કાર્બન પરમાણુની હાજરી છે એવો 2 બ્રોમોબ્યુટેન લીધેલો છે. એની પ્રબળ બેઝની હાજરીમાં વિલોપન નિપજ જે મળે છે એ વધુ વિસ્થાપિત આલ્કીન આપે છે. તો 2 બ્રોમોબ્યુટેન જે છે એની આપણે E2 એટલે કે વિલોપન પ્રકારની ક્રિયાવિધિ પ્રબળ બેઝની હાજરીમાં કરીએ 2 પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય છે. નંબર 1 છે 1 બ્યુટીન, જેમાં 4 કાર્બન પરમાણુઓના પરથી પહેલા નંબરના કાર્બન ઉપર દ્વિબંધની હાજરી છે, અને 2 બ્યુટીન જેમાં બીજા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધની હાજરી છે. તો અહીંયા 2 બ્યુટીનનું પ્રમાણ આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે જે 81% છે, અને 1 બ્યુટીનનું પ્રમાણ આપણને 29% મળે છે જે ગૌણ નિપજ તરીકે મળે છે. બંનેનું સ્ટ્રક્ચર બીજી રીતે આ રીતે પણ કરી શકાય. તો સીસ ફોર્મમાં ધારો કે આ 2 બ્યુટેનની વાત કરીએ છીએ. 2 બ્યુટેનના 2 બંધારણ મળે છે, સીસ અને ટ્રાન્સ. બંને બંધારણમાંથી ટ્રાન્સ બંધારણ જે છે એ વધુ સ્થાયી છે. તો સીસ બ્યુટીન માટે ધારો કે C ડબલ બોન્ડ C, CH3 એવી રીતે લઈએ તો બંને બંધારણમાંથી ટ્રાન્સ બંધારણ જે છે વધુ સ્થાયી છે. એ સિવાય સેટજેવ નિયમ એટલે કે N એટલે કે જેમાં બ્યુટેન N પ્રત્યય લાગે છે એમાંથી આપણને ઇન પ્રત્યય ધરાવતી નિપજ મળે છે. એટલે આલ્કેનમાંથી આપણને આલ્કીન પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ કે ઓછા હાઇડ્રોજન પરમાણુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન વધુ પરમાણુવાળા કાર્બન તરફ હાઇડ્રોજન દૂર કરે છે. તો 2 બ્યુટીનની અંદર સીસ અને ટ્રાન્સ બંને સમઘટકોમાંથી અગાઉ જોયું એ પ્રમાણે ટ્રાન્સ સમઘટક વધુ સ્થાયી છે. બીજું એક્ઝામ્પલ એક આપ્યું છે કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ બંધારણ એનું છે કે બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો છે અને મિથાઇલ પણ જોડાયેલો છે. તો 2 બ્રોમો 2 મિથાઇલ 1, 2, 3 અને 4 કાર્બનવાળો બ્યુટેન. એટલે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેનની જ્યારે આ રીતે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે વિસ્થાપિત આલ્કિલ નિપજ આપણને મળે છે કે જેની અંદર એક વખત Br સમૂહ દૂર થઈ અને બંને બાજુ ઓલ્ટરનેટિવ દ્વિબંધની હાજરી આપે છે. તો અહીંયા વધુ વિસ્થાપિત આલ્કિલ નિપજ જે છે એ વધુ સ્થાયી છે. તો આવા વધુ વિસ્થાપિત આલ્કિલની વધુ સ્થિરતા હાઇપર કોન્જ્યુગેશન માટે વધુ પ્રાપ્ત હાઇડ્રોજન પરમાણુને આભારી છે. હાઇપર કોન્જ્યુગેશન માટે આપણે વાત કરી કે જેટલા મિથાઇલ સમૂહ વધારે હોય એટલી હાઇપર કોન્જ્યુગેશનના સંદર્ભમાં એ જે તે પરમાણુ બંધારણની સ્ટેબિલિટી વધારે જોવા મળે છે. બીજા એક નિયમ માટે તદ્દન એના કરતાં ઉલટી પ્રક્રિયા છે કે 2 કે તેથી વધુ આલ્કલાઇલ સમૂહ ધરાવતા હોય એવા ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડના સબસ્ટ્રેટમાંથી દ્વિબંધ સાથે ઓછા આલ્કિલ સમૂહ જેમાં વિસ્થાપિત હશે તેવો આલ્કીન મળે. એટલે કે વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન તરફ દૂર થાય તો એને આપણે હોફમેનના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો જેટ્સેવ અને હોફમેન નિયમો એકબીજાથી વિરુદ્ધ પ્રકારની વિલોપન પ્રક્રિયા બતાવે છે. બંને પ્રકારના નિયમમાં દ્વિબંધ ધરાવતી જ નિપજ મળે છે, પણ બંનેમાં મિથાઇલ સમૂહની સંખ્યાના સંદર્ભમાં ફેરફાર જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વધારે કાર્બનની સંખ્યા હાજર છે. તો આ પ્રકારની જે રચના છે એની અંદર અહીંયા E2 પ્રકારની ક્રિયાવિધિ OH સમૂહવાળા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વડે કરવામાં આવે તો અહીંયા આલ્કીન પ્રકારની આવી રીતે દ્વિબંધ ધરાવતી એક નિપજ ઓછા મિથાઇલ સમૂહ ધરાવતી દ્વિબંધ નિપજ મળે છે. CH2 ડબલ બોન્ડ CH2 બે જ કાર્બન છે. એ સિવાય આ એક નિપજ અલગથી મળે છે. જ્યારે સેટજેવ અને સેટજેવ નિયમની અંદર
આપણે જોઈએ તો આ પ્રમાણેના આખા બંધારણમાં અહીંયા દ્વિબંધ આવવો જોઈએ, જ્યારે હોફમેન પ્રકારની પ્રક્રિયામાં એના કરતાં તદ્દન વિરુદ્ધ છે, ઓછા કાર્બન તરફ દ્વિબંધ દૂર થાય છે. તો એ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે સલ્ફેટના સંદર્ભમાં કે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો જે પોઝિટિવ ચાર્જ છે એના સંદર્ભમાં અહીંયા આપણે જોઈએ તો વધુ સ્થાયી જે નિપજ છે આ પ્રમાણે CH3 CH ડબલ બોન્ડ CH, અહીંયા સિગ્મા બંધ આવશે CH3. તો આ પ્રકારની નિપજ એમાં પ્રાપ્ત થાય છે. તો કહેવાનો મતલબ કે જેટ્સેવ અને હોફમેન નિયમો એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની વિલોપન પ્રક્રિયા આપે છે. આમ બંનેમાંથી એક પણ નિયમ પ્રોપર નથી, પણ ટૂંકમાં નિયમ અને એક એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું રહેશે. તો જેટ્સેવ વિલોપન મોટે ભાગે આલ્કિલ હેલાઇડ અને સામાન્ય બેઝ એટલે કે OH- અથવા ઇથેનોઇટ આયન સાથે શક્ય બને છે, પરંતુ મોટા બેઝ હોય તો એન્ટી જેટ્સેવ વિલોપન પ્રક્રિયા આપે છે. તો એટલે કે જેટ્સેવ અને હોફમેન નિયમો બંને વિલોપન પ્રકારની પ્રક્રિયા આપે છે, પરંતુ ઓલ્ટરનેટિવ. અહીંયા જે E2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં જે નિપજ પ્રાપ્ત થાય છે એ સેટ્ઝેવ નિયમમાં એના કરતાં ઓછા કાર્બન પરમાણુ અથવા તો ઓછા આલ્કલાઇલ પરમાણુવાળી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. બંનેની સરખામણી ધારો કે આપણે કરવી હોય તો આ પ્રમાણે કરી શકીએ કે તૃતીયક એમાઇન બ્રોમાઇડની જુદા જુદા કદના બેઝ સાથે 70 થી 75° તાપમાને E2 પ્રકારની પ્રક્રિયા આપણે કરવી હોય તો આ અહીંયા બેઝ લીધા છે અલગ અલગ. આમાં ઓછા મિથાઇલ સમૂહ છે, અહીંયા એના કરતાં વધુ છે, અહીંયા એના કરતાં વધુ છે. તો જેમ જેમ શાખાઓ વધતી જાય છે એવા બેઝ લીધા છે. તો ઓછો વિસ્થાપિત આલ્કિલ છે કે જેમાં CH2 ડબલ બોન્ડ C, એટલે આ જે વિસ્થાપિત નિપજ છે અહીંયા દ્વિબંધ જોડાયેલા છે. અહીંયા મિડલમાં દ્વિબંધ જોડાયેલો છે કે જેની આજુબાજુમાં મિથાઇલ સમૂહની સંખ્યા વધારે છે. તો આવા પ્રકારના બેઝ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો ત્યારે એમાંથી 30% જેટલી પ્રક્રિયા ઓછા વિસ્થાપિત આલ્કિલવાળી થાય છે અને 73% જેટલી પ્રક્રિયા વધુ વિસ્થાપિત આલ્કિલવાળી જોવા મળે છે. તો એ સિવાય અહીંયા 70% જેટલી આના માટે અને 27% જેટલી આના માટે જોવા મળે છે. આ એક્ઝામ્પલ CH3 CH2O- અલગ છે, જેને C2H5O- તરીકે ઓળખવામાં આવે છે. આ બીજું એક્ઝામ્પલ CH3 3CO છે, એના માટે 73% અને 27% જોવા મળે છે. આ ત્રીજું એક્ઝામ્પલ CH3 CH3 એવા 3 બંધારણ છે, સાથે એક બંધારણ હજુ CHની, દરેકમાં એક CHની સંખ્યા વધતી જાય છે. આમાં એક CH2 છે, આમાં 3 મિથાઇલ સમૂહ છે, આમાં 3 મિથાઇલ સમૂહ સિવાય એક CH છે, આમાં 3 મિથાઇલ સમૂહ તો છે જ, એ સિવાય ત્રણેયમાં એક CH2 છે. તો જેમ જેમ બેઝની અંદર જેટલી શાખિત શૃંખલા હોય એટલા ઓછા વિસ્થાપિત નિપજવાળીમાં વધારો થતો જાય છે અને વધુ વિસ્થાપિતવાળા આલ્કિલમાં ઘટાડો થતો જાય છે. તો ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કે જેમાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વિના વધુ સંખ્યામાં જો હાઇડ્રોજન હાજર હોય તો હોફમેન નિયમ સાર્થક નીવડે છે. કહેવાનો મતલબ કે જેટલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો હાઇડ્રોજન સમૂહની જે સ્ટેબિલિટી છે એ રહેતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ગેરહાજર હોય અને હાઇડ્રોજન સમૂહ હાજર હોય તો હોફમેન નિયમની સાર્થકતા યોગ્ય રીતે મેળવી શકાય છે. તો એના માટે આપણને ફિનાઇલ સમૂહ માટે એક એક્ઝામ્પલ આપ્યું છે. આ જે બંધારણ છે જે 2-ફિનાઇલ સાયક્લોહેક્ઝિલ ટ્રાયમિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, આખું નામ છે ટ્રાન્સફોર્મમાં 2-ફિનાઇલ સાયક્લોહેક્ઝિલ ટ્રાયમિથાઇલ, બીજા નંબરના સ્થાન ઉપર ફિનાઇલ છે, આખું એક બંધારણ સાયક્લો છે, અહીંયા ટ્રાયમિથાઇલ છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ જે પ્રક્રિયા છે એમાં 6 પ્રકારની પ્રક્રિયા થઈ અને 1-ફિનાઇલ સાયક્લોહેક્ઝેન મળે છે કે જેમાં અહીંયા દ્વિબંધની હાજર છે અને C6H5 હાજર છે, એટલે હેક્ઝિન મળે છે. 1-ફિનાઇલ સાયક્લોહેક્ઝિન પ્રાપ્ત થાય છે દ્વિબંધવાળો. તો અહીંયા આપણે એ પરથી કહી શકીએ કે હોફમેન વિલોપનની નિપજ અંગે એવું તારણ કાઢવામાં આવ્યું કે આલ્કલાઇલ હેલાઇડના CX બંધની સરખામણીમાં, એટલે કે કાર્બન અને હેલાઇડ બંધની સરખામણીમાં કાર્બન અને નાઇટ્રોજન અને કાર્બન અને હાઇડ્રોજન બંધનું વિભાજન મુશ્કેલીથી થાય છે. તો આલ્કલાઇલ હેલાઇડ પ્રકારના કોઈપણ બંધને ઇઝીલી તોડી શકાય છે. જો અહીંયા કાર્બન અને નાઇટ્રોજનનો બંધ છે, કાર્બન અને હાઇડ્રોજનનો બંધ છે, તો એનું વિભાજન થોડું મુશ્કેલીથી થાય છે. તો જ્યારે પ્રબળ હાઇડ્રોજન ગ્રહણ કરે છે ત્યારે કાર્બન ઉપર રહેલું મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને નિવૃત્ત થતા સમૂહ વચ્ચેના બંધને વિભાજનને મદદરૂપ થાય છે. આથી સંક્રાંતિ અવસ્થા એવા પ્રકારની હોય છે કે જેમાં CH બંધ ઘણો નિર્બળ બને છે અને આવી અલગ અલગ પ્રકારની નિપજો આપે છે. શક્યતા આપી છે, બાકી જનરલી CN અને CH બંધનું વિભાજન મુશ્કેલીથી થાય છે. પરંતુ કેવા સંજોગોમાં શક્ય બને છે? તો પ્રબળ હાઇડ્રોજન ગ્રહણ કરે, કાર્બન ઉપર રહેલું મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને નિવૃત્ત થતા સમૂહ વચ્ચેના બંધના વિભાજનને મદદરૂપ થાય. આવા પ્રકારની સંક્રાંતિ અવસ્થા જોવા મળે એ દરમિયાન CH બંધ ઘણો નિર્બળ બને છે અને આવા પ્રકારની નિપજ આપણને આપે છે. તો
તો એના ઉપરથી એક બીજું એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે કે C2H5O- જે છે એની અંદર આવા પ્રકારની એક સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે કે જેમાં આ મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ CH3 સમૂહ સાથે આવી રીતે આ બંધ તૂટે છે. અહીંયા નાઇટ્રોજનવાળો જે બંધ છે આ પ્રમાણે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તો આવા પ્રકારની સંક્રાંતિ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને એમાંથી આ નાઇટ્રોજન માટે આ પ્રકારની સંક્રાંતિ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને સલ્ફેટ માટે આ પ્રકારની સંક્રાંતિ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને પછી પ્રોપર નિપજ પ્રાપ્ત થાય છે. તો CH3 CH2 CH CH2HO C2H5 અને એ પ્રકારની સંક્રાંતિ સ્થિતિ જે છે એ અહીંયા આ પ્રમાણે જોવા મળે છે. તો હોફમેન નિયમ માટે આપણે ખાસ યાદ રાખવાનું છે કે 2 કે તેથી વધુ આલ્કલાઇલ સમૂહ ધરાવતા ચતુર્થક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સબસ્ટ્રેટમાંથી દ્વિબંધ સાથે ઓછા આલ્કિલ સમૂહ જેમાં વિસ્થાપિત હોય તેવો આલ્કીન આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બનમાંથી હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા તરફ દૂર થશે. એ સિવાય એક નવા ટોપિક માટે વાત કરીએ તો એસિડ ઉદ્દીપ્ત આલ્કોહોલનું નિર્જલીકરણનો મતલબ કે આ H2O મોલેક્યુલ જે છે દૂર થવો. તો ધારો કે અહીંયા CH3 થ્રાઇસ OH આપે છે, તૃતીય પ્રકારનો આલ્કોહોલ આપ્યો છે, H+ સાથે E1 પ્રકારની ક્રિયાવિધિ કરી અહીંયા H2O+ આપણને પ્રાપ્ત થાય છે. એટલે 3-0 પ્રકારનું રિએક્શન મિકેનિઝમ છે. એમાંથી આપણને કાર્બોનિયમ આયન મળે છે, H2O દૂર થાય છે અને આઇસોબ્યુટીન પ્રાપ્ત થાય છે. પ્રોપાઇલનું ગ્રુપ હોય તો CH3 CH CH3 હોય તો એમાંથી આપણને આઇસોબ્યુટીન એટલે 4 કાર્બન ધરાવતો અને બીજા નંબરના કાર્બન ઉપર આ પ્રમાણે દ્વિબંધની હાજરી હોય એવો આઇસોબ્યુટીન પ્રાપ્ત થાય છે. તો નિર્જલીકરણ દરમિયાન H2SO4 વપરાય છે અને પહેલા તબક્કા દરમિયાન સલ્ફેટ એસ્ટર બને છે. એનું સોલ્યુશન થઈ અને કાર્બોનિયમ આયન મળે છે અને પ્રોટોન ગુમાવી આલ્કીન આપે છે. આ પણ એક પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો પહેલા તબક્કામાં પ્રથમ સલ્ફેટ એસ્ટર બન્યો હોય અને એનું સોલ્યુશન થઈ અને કાર્બોનિયમ આયન ના બને તો પ્રોટોન ગુમાવી આલ્કીન પ્રકારની નિપજ મળે નહીં. એટલે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. આઇસોબ્યુટીનની અંદર H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી આપણને પ્રક્રિયક પણ મેળવી શકાય છે. તો કેટલીક વાર પ્રાપ્ત થતી નિપજ પુનઃરચના અનુભવી એક કરતાં વધુ પ્રકારની નિપજો પણ આપે છે. તો અહીંયા આપણને N-બ્યુટેનોલ આપ્યો છે. 1, 2, 3 અને 4 કાર્બન ધરાવતો છેડા ઉપર OH સમૂહની હાજરી છે જેને N-બ્યુટેનોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલ પ્રકારનું એક સંયોજન છે. એની H+ આ જે નિશાની દર્શાવી છે એ પ્રતિવર્તી પ્રક્રિયાની છે. એમાંથી આપણને OH2+ પ્રકારનો એક કાર્બોનિયમ આયન મળે છે. એમાંથી એક 1-0 પ્રકારની નિપજ મળે છે અને અહીંયા 2-0 પ્રકારની નિપજ મળે છે. બંને વચ્ચે 1-2H પ્રકારની ફેરબદલી જોવા મળે છે. એમાંથી 2-બ્યુટીન જે આપણને પ્રાપ્ત થાય છે એ વધુ સ્થાયી નિપજ છે અને આમાંથી 1-બ્યુટીન નિપજ પ્રાપ્ત થતી હોય થોડી ઓછી સ્થાયી નિપજ છે. તો N-બ્યુટેનોલ નિર્જલીકરણ દરમિયાન મળતો જે 1-0 કાર્બોનિયમ આયન છે એ 1:2H પ્રકારની ફેરબદલી અનુભવી વધુ સ્થાયી એવો દ્વિતીય પ્રકારનો કાર્બોનિયમ આયન આપે છે જેથી વિલોપન તરીકે વધુ સ્થાયી આપણને 2-બ્યુટીન મળે છે. આ જે રિએક્શન મિકેનિઝમ છે સેડજેવના નિયમને અનુસરે છે. એનું કારણ છે કે અહીંયા આપણને જે પ્રકારના મિથાઇલ સમૂહ આપેલા છે તો અહીંયા ઓછા પ્રકારના મિથાઇલ સમૂહમાંથી વધુ પ્રકારના મિથાઇલ સમૂહ તરફ આપણે જઈએ છીએ તો અહીંયા સેડજેવના નિયમને સંપૂર્ણ રિએક્શન મિકેનિઝમ અનુસરે છે. સેડજેવના નિયમ માટે ફરી એકવાર વાત કરીએ તો સેડજેવનો નિયમ શું કહેવા માંગે છે કે પ્રબળ બેઝ વિલોપનની નિપજ મુખ્યત્વે વધુમાં વધુ વિસ્થાપિત આલ્કીન છે અથવા જો આલ્કિલ હેલાઇડમાંથી પ્રક્રિયામાં 2 આલ્કીન મળતા હોય તે પૈકી દ્વિબંધ સાથે વધુ આલ્કિલ સમૂહ જોડાયેલા હોય તે નિપજ વધુ વિસ્થાપિત સમૂહ હશે. તો આપણે જોઈ શકીએ કે 2-બ્યુટીનની અંદર વધુ આલ્કલાઇલ સમૂહ જોડાયેલા જોવા મળે છે જેના કારણે 2-બ્યુટીન જે છે વધુ વિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય છે. એઝ ઇટ ઇઝ સેમ પ્રક્રિયા પાછળ એસિડ નિર્જલીકરણની પ્રક્રિયા માટે આપણે જોઈ શકીએ છીએ.